સુરેન્દ્રનગર ખાતે સૌરાષ્ટ્રની રિજિયન વાઇબ્રન્ટ સમિટના ઉપક્રમે જિલ્લાના પ્રભારી મંત્રી દર્શના વાઘેલાની ઉપસ્થિતિમાં એક બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં ખાસ કરીને વાઇબ્રન્ટ સમિટમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધુને વધુ MOU થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। હવે છે સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। સુરેન્દ્રનગર ખાતે રાજ્ય કક્ષાના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી દર્શના વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની રિજિયન વાઇબ્રન્ટ સમિટનો શુભારંભ કરવામાં આવ્યો હતો। સમિટમાં સુરેન્દ્રનગર જિલ્લાને રોકાણનું આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે તેવી જાહેરાત પણ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી વર્ષાબેન દોશી, ધારાસભ્ય PK પરમાર, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા સંગઠનના તમામ હોદ્દેદારો, જિલ્લા કલેક્ટર, કમિશનર, DDO અને ચૂંટાયેલા પ્રતિનિધિ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં ખાસ કરીને જે વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે તે બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને વધુમાં વધુ લોકો ઉદ્યોગકારોનું રોકાણ થાય તે પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરવામાં આવી રહ્યું હોવાની પણ જાહેરાત પ્રભારી મંત્રી દ્વારા કરવામાં આવી હતી।